આપણે દહીંવડા, બટેકા વડા, બફ વડા, દાળ વડા, ઘણી બધી વડાની રેસીપી ઘરે બનાવીને આપણા સ્વજનોને જમાડી પણ હશે. પણ આજે એક નવી રેસીપી બનાવીશું, એ છે રસમ વડા. નથી આમાં ગરમ મસાલાની જરૂર, નથી તીખી ચટણીની જરૂર કે નથી ગળી ચટણીની જરૂર. એકદમ સિમ્પલ રેસીપી છે. તો ચલો કંઈક નવું ટ્રાય કરીએ. તો ચલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે બનાવીશું રસમ. રસમ બનાવવા માટે મિક્સ 3 દાળ લીધી છે: મુગર દાળ, મસૂર દાળ અને ચણાની દાળ. તમે તમારા મનપસંદ હિસાબની દાળ લઈ શકો છો ને એક દાળથી પણ રસમ બનાવી શકો છો. તો ચલો હવે આને બાફવા માટે કુકરમાં મૂકી દઈએ. દાળ બફાય ત્યાં સુધી અહીંયા ગ્રેવીની તૈયારી કરીએ. અહીંયા મેં ડુંગળી લીધી છે એક મીડિયમ સાઇઝની, લસણની કળી, આખા ધાણા અને ત્યાર પછી આની અંદર મેં નાખ્યા છે મરી. હવે અહીંયા આપણે પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટ આપણી રેડી છે. દરદરી પેસ્ટ બનાવવાની છે. દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. ચલો આગળનો મસાલો કરીએ. તો કઢાઈની અંદર થોડુંક તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે પેસ્ટ અંદર એડ કરીને અને એને બરાબર શેકી લેવાની છે તેલમાં. ત્યાર પછી અહીંયા મેં એક ટામેટું સમારીને તૈયાર રાખ્યું હતું, એને પણ પેસ્ટ શેકાઈ જાય ત્યાર પછી અંદર એડ કરીને બરાબર શેકી લેવાનું છે, જ્યાં સુધી પેસ્ટ અને ટામેટું બંને સેમ ના થઈ જાય. જો આવું ગ્રેવી ટાઈપ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. તો આ મસાલો શેકાઈને રેડી છે. હવે આની અંદર આંબલીનું પાણી એડ કર્યું છે ટેસ્ટ પ્રમાણે અને ગોળ એડ કરવાનો છે. આંબલીનું પાણી એડ કરશો ને તો આની ખટાશથી રસમનો સ્વાદ બહુ ટેસ્ટી આવે છે. હા, કદાચ તમે અવોઇડ કરી શકો છો, લીંબુનો રસ પણ અંદર એડ કરી શકો છો. તો આ સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે મિક્સ કરીશું આપણી દાળ જે બાફીને તૈયાર કરી હતી એ. અને દાળ છે ને, જે દાળ ભાતમાં આપણે દાળ બનાવીએ છીએ ને એવી જાડી નથી બનાવવાની, પતલી રાખવાની છે. રસમ હંમેશા પતલું હોય છે, તો આ રીતના દાળને પતલી રાખવાની છે. હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ત્યાર પછી ધાણા જીરું. હવે લો, આમાં મેં કોઈ જાતનો ગરમ મસાલો કંઈ પણ એડ નથી કર્યો, પણ આનો ટેસ્ટ ખરેખર એટલો સરસ આવે છે ને, એવું જરૂરી નથી હોતું કે હંમેશા ગરમ મસાલાથી ટેસ્ટ આવે. દાળના થોડીક વાર ઉકળવા દો, સરસ ટેસ્ટી થઈ જશે. હવે આનો વઘાર કરવા માટે મેં અહીંયા ગરમ તેલ મૂક્યું છે અને જીરું અને રઈનો વઘાર કર્યો છે. ત્યાર પછી લાલ મરચાં એડ કરીશું આપણે, સૂકા લાલ મરચાં, અને હિંગ એડ કરી દઈશું. અને પછી આ વઘાર જે છે એ રસમ ઉપર એડ કરી દઈશું આપણે. તો આ છે રસમનો એકદમ સિમ્પલ વઘાર. વઘારમાં પણ કોઈ બીજા મસાલા એડ નથી કર્યા. થોડીક વાર રસમને ઉકળવા દો. મેં તમને કહ્યું ને કે દાળ ટેસ્ટી બનાવી હોય ને તો ગરમ મસાલાની જરૂર નથી, થોડીક વાર એને ઉકળવા દો. એ દાળ ભાતની દાળ હોય કે પછી રસમ હોય. અહીંયા રસમ રેડી છે. હવે ધાણાથી આને ગાર્નિશ કરી લઈશું. તો રસમ તૈયાર. હવે તૈયાર કરીશું આપણે વડા. તો વડા બનાવવા માટે અહીંયા મેં અડદની દાળને 3 થી 4 કલાક સુધી પલાળી રાખી છે. હવે આપણે ખીરું બનાવીશું. તો મિક્સી જારમાં અડદની દાળ, લીલા મરચાં, આદું અને મરી આ બધાને પીસી લીધું છે મેં અને દરદરું પીસ્યું છે. હજી આપણું ખીરું અહીંયા રેડી નથી થતું. ખીરું વાસણમાં કાઢીને એને બરાબર મિક્સ કરતું રહેવાનું છે આ રીતના. કેમ કે આની અંદર આપણે કોઈ સાજીના ફૂલ કે બેકિંગ સોડા પાવડર કંઈ જ પણ યુઝ નથી કરવાનું. એકદમ સિમ્પલ રેસીપી છે ને, મેં કહ્યું હતું ને એકદમ સિમ્પલ રેસીપી છે. આની અંદર કોઈ મસાલા નથી, બસ એકદમ સિમ્પલ મસાલાથી આ ટેસ્ટી રેસીપી તૈયાર થાય છે. જેમ જેમ ખીરું તમે મિક્સ કરતા રહેશો ને એમ એમ તરત જ ખબર પડી જશે કે આપણું ખીરું રેડી છે. અને હા, આમાં તમે ઘરનાની બીજાની પણ મદદ લઈ શકો છો, જેવી રીતના અત્યારે મેં મારા દીકરાની મદદ લીધી છે. તો જો એકદમ ફ્લફી ખીરું થઈ ગયું છે ને. તો ચલો હવે ખીરું રેડી થઈ ગયું છે. 5 જ મિનિટનો ટાઈમ લે છે, વધારે નહીં. આની અંદર મેં મીઠું એડ કર્યું છે, બાકી કંઈ જ નહીં. ગરમ તેલ પણ એડ નથી કર્યું. હવે અહીંયા તળવા માટે ગરમ તેલ મેં રેડી કરી લીધું છે. અને હા, એક હાથે મેં મોબાઈલ પકડ્યો છે વિડીયો શૂટ કરવા માટે ને એક હાથે વડા કરું છું, એટલે આ રીતના તૈયાર થાય છે. બાકી એકદમ રાઉન્ડ શેપમાં વડા પડે છે, પૂંછડી પણ નથી નીકળતી. તો જોઈ લો, આ રીતના એકદમ ક્રિસ્પી વડા થશે. નારિયેળની જેમ ઉપરથી કડક, એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ મુલાયમ. તો વડા રેડી છે. અને હા, હંમેશા જ્યારે રસમ વડા તૈયાર કરો ને તો પહેલાં રસમ તૈયાર કરજો ને પછી વડા. કેમ કે ગરમ ગરમ રસમની અંદર ગરમ ગરમ વડા મિક્સ કરીને ખાવાની મજા જ કંઈક અલગ છે. મારે તો બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમને રસમ વડા પીરસે અને અમે ખાઈએ. તો ચલો બધાને પીરસી દઈએ. તો સૌથી પહેલાં રસમ અને ત્યાર પછી રસમની ઉપર ગરમા ગરમ વડા. બહુ જ મજા આવશે જમવાની ખરેખર.
ચટણી વડા, દાળ વડા કરતાં પણ આ રેસીપી આગળ પડે છે. બધાને જ ભાવશે. નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌને મજા આવશે. વધારે ગાર્નિશ કરવાની કોઈ જરૂર નથી આમાં. તો ચલો, હવે મેં તમને રેસીપી બતાવી દીધી છે, તો તમે તમારા ઘરે ક્યારે બનાવો છો રસમ વડા? એકવાર બનાવીને જરૂર જમજો. મને યાદ જરૂરથી કરજો. ચલો ફરી મળીએ નવી રેસીપી, નવા વ્લોગ, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.